સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ. પુષ્ટિ સંહિતા ગ્રંથ ભાગ પહેલો, એમાં પાના નંબર 21 ઉપર મોહનદાસ કાણાનો પ્રસંગ. વૈષ્ણવરાજની આજ્ઞાથી આપણે એની શરૂઆત કરીશું. મોહનદાસ કાણો વિરક્ત, જેનો પ્રસંગ જે શિકારી ગામમાં બન્યો તે મને વલ્લભ ભેટિયાએ સંભળાવ્યો હતો, પણ હું પ્રસંગ સાંભળીને ચકિત થઈ ગયો. મોહનદાસ કાણે આપણા ઠાકોરજીના ઘરનું ઘણું કારણ વધાર્યું અને માંડવો ચતુરાદશીનો કીધો. બધા વલ્લભકુળના બાળકોએ પણ દાદાજીના સેવક અમારે માનવા જોગ છે એમ કહીને તેને પાછા વાળ્યા. ભેટ પણ આપણા ઠાકોરજી શ્રી ગોપાલલાલજીની કીધી અને આહિરને દાન પણ શ્રી ગોપાલલાલજીના નામનું આપીને સેવક કીધું. બધા જ વલ્લભકુળના બાળક પણ બિરાજતા હતા તે 32ની સંખ્યામાં કીધા. આટલા બાળકે મળીને મોહનદાસ કાણાને કીધું કે તમે આને ગોપાલજીના ઘરનું દાન આપો, તેને ગોપાલલાલજીના ઘરનો સેવક થવું છે. પણ મોહનદાસે પ્રથમ વાતે ના કહી, પણ પછી બાળકોએ કહ્યું કે તમે દાદાજીના ઘરનો ઉપરણો ઓઢ્યો છે તો તમે તેને દાન આપો, અમારાથી ન અપાય. આવું દાદાજીનું કારણ બતાવ્યું. પછી મોહનદાસે ઠાકોરજીની વિષખોરી પ્રથમ પોતાની ભેટ કાઢીને પછી આહિરના નાના મોટા બધાને માળા બાંધી ગોપાલજીનો મંત્ર ઉપદેશ આપી સેવક કીધા. આમાં ગુરુપદ તો પુરુષોત્તમનું રહ્યું અને મોહનદાસ ભગવદી દ્વારા તે જીવને પુરુષોત્તમનો સંબંધ થયો. આમ પ્રસંગ સંભળાવ્યો હતો તે મને યાદ રહ્યા મુજબ કહું છું. પાંચાભાઈ કહે છે કે હા, એ મોહનદાસ એવો વિરક્ત હતો, તેણે ઘણા સેવક ઠાકોરજીના કીધા. એક ગુનકાની બેટીનો નિસ્તાર ઠાકોરજી સન્મુખ લઈને કર્યો. તે દૈવી જીવ જાણીને તે આપણા ઠાકોરજી ગોપાલલાલજી દ્વારકા અને શ્રી ગોપેન્દ્રજીને ઉપનયન આપવા પધાર્યા ત્યારે તે ત્યાં દર્શને સર્વ જૂથને લઈને જતો હતો અને રસ્તામાં શિકારી ગામે માંડવો છે તેમ સાંભળી તે જૂથને લઈને ગયો. પ્રથમ જાણ્યું નહીં કે માંડવો પૂનમનો છે. પછી પાછા ફરતા હતા ત્યારે તે ગામના પાદરમાં શ્રીજન જળ ભરવા આવ્યા અને પછી બધાને પાછા ફરતા જોઈને કહ્યું કે તમે જાઓ માં. પછી ઘરે જઈને વાત કરી. વૈષ્ણવ પાદરથી પાછા જાય છે ત્યારે ઘરધણીએ બાળકને વાત કરી તો બાળકોએ કીધું, બાળક એટલે કે જે વલ્લભકુળના બાળકો બિરાજતા હતા તેની વાત કરી રહ્યા છે. બાળકોને કીધું કે એ દાદાજીના સેવક હશે, તેને પાછા ફેરવો, એ અમારે માનવા જોગ છે એમ કીધું. અને પછી ચતુરાદશીનો માંડવો મોહનદાસે કરાવ્યો. જુઓ, માંડવો ત્યાં પૂનમનો કરવાના હતા, પણ મોહનદાસને જ્યારે જાણ થઈ તો કે પૂનમનો માંડવો તો આપણા ઘરનો ના હોય, એટલે એ ભગવદીઓને લઈને પાછા ફરે છે. પણ જ્યારે વલ્લભકુળના બાળકો જાણે છે કે ચતુરાદશીનો માંડવો હોય તો જ આવે, એટલે એ તરત જ ઓળખી જાય છે કે આ તો આપણા દાદાજીના સેવકો છે, એટલે એ વૈષ્ણવોને પાછા બોલાવે છે. એવો ટેકનો ભગવદી વિરક્ત હતો. તેને ઠાકોરજીએ પોતાની વડાઈ આપીને કીધું કે મોહનદાસ, અમારી માન્યતા છે તેવી રીત તારી માન્યતા સૃષ્ટિમાં થશે. પછી ઠાકોરજીએ મોહનદાસને ઢીંગલો બાંધી આપ્યો. તે મોહનદાસનો ઢીંગલો વૈષ્ણવ માને અને ઠાકોરજીની ચૂરી ધરે. ઢીંગલો એટલે એક ટકો, તે તેની સેવકીનો ગણાતો. તે મોહનદાસ ઉપર ઠાકોરજીની કૃપા થઈ હતી. તે વિરક્ત સૃષ્ટિમાં ફરતો અને બધાને ઉપદેશ આપતો. તેને સ્વદેહે શ્રી ઠાકોરજીની લીલાની પ્રાપ્તિ થઈ. તે ગંગાધરભાઈ ભેટિયાને રસ્તે મળ્યા અને થોડી ગુષ્ટ વાર્તા કરીને મોહનદાસે કીધું કે લ્યો, હવે જે ગોપાલ ફરી ભેગા થાશું તો મળશું એમ કહ્યું ને મોહનદાસનું દર્શન થતું બંધ થઈ ગયું. તે ગંગાધર એ વાત પોતાના અનુભવની કરીને લખી ગયા છે. અત્યારે માધવદાસ વિરક્ત મહારાજનો ઉપરણો ઓઢીને સૃષ્ટિમાં ફરે છે. તેને મહારાજે બગડુમાં ઉપરણો ઓઢાડ્યો હતો. તે ઘણા કીર્તન વાર્તાનો અનુભવી છે. ગ્રંથ લખે છે. મહારાજનો કૃપા પાત્ર છે. તેનું દર્શન તને 5 દેવળે થયું હશે, પણ તારી જાણમાં રહ્યું નથી. તે જીવનદાસનો પણ સંગી વૈષ્ણવ છે અને તેનું ઘણું કારણ રાખે છે. આપણા માર્ગમાં ભગવદીનો સંગ જ મુખ્ય કારણરૂપ છે. ડોસા મધ્યરાત થઈ છે, હવે સુખાળા થઈએ, સવારે ઠાકોરજીને પહોંચવામાં અવેર ન થાય. આવી રીતે અહીંયા આ વાર્તા પ્રસંગને આપણે વિરામ આપીશું.